ઓકે, તો લાસ્ટ જે લેક્ચર હતો એમાં આપણે જોયું હતું કે કઈ રીતે તમે એફિશિયન્સી જે છે ઇમ્પ્રૂવ કરી શકો છો ને એ બધું, રાઈટ. હવે એમાં આપણે મેથડ્સ જે જોઈ હતી કે કઈ રીતે તમે એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરી શકો છો, તેને આપણે નોટેશન્સ જોયા હતા. 3 નોટેશન્સ જે છે એ બિગ ઓ નોટેશન, ઓમેગા નોટેશન અને થીટા નોટેશન, અને સ્મોલ ઓ નોટેશન અને સ્મોલ ઓમેગા નોટેશન હતા. હવે નેક્સ્ટ જે છે એ રિકરન્સ આપણે જોઈએ છે. રિકરન્સ જે છે એ શું છે, તો કે રિકર્જન ફંક્શન આપણે અલ્ગોરિધમમાં જ્યારે પણ યુઝ કરીએ છીએ તો એ અલ્ગોરિધમ ની એફિશિયન્સી તમારે કેલ્ક્યુલેટ કરવી હોય તો એ કેલ્ક્યુલેટ કરવા માટે જે ઇક્વેશનની જરૂર હોય એ શું થશે, રિકરન્સ ઇક્વેશન તરીકે ડિફાઇન થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ recurrence, what is recurrence and how you can solve the efficiency of algorithm of the recurrence equation. So when an algorithm contains a recursive call to itself, its running time can often be described by a recurrence. કોઈ પણ અલ્ગોરિધમ છે કે જેની અંદર તમે રિકર્ઝનનો યુઝ કરો છો, એની ટાઈમ એફિશિયન્સી તમારે કેલ્ક્યુલેટ કરવી હોય તો એ તમે કોનાથી મેજર કરી શકો છો, યુઝિંગ રિકરન્સ મેજર કરી શકો છો. A recurrence is an equation or inequality that describes a function in terms of its value on smaller inputs. રિકરન્સ જે છે એ શું છે, તો કે વન ટાઈપ ઓફ ઇક્વેશન છે કે જે શું ડિસ્ક્રાઇબ કરે છે, તો કે જે કાંઈ પણ ફંક્શનની અંદર તમે એ ફંક્શનની અંદર જે નોર્મલ સ્મોલર ઇનપુટ આપો છો અને એની વેલ્યુ જે કાંઈ પણ હશે એ વેલ્યુ ડિસ્ક્રાઇબ કરે છે, એ શું છે, તો કે રિકરન્સ ઇક્વેશન. એટલે કે ફંક્શન તમે કોલ કરાવો છો તો એ ફંક્શન ક્યાં સુધી કોલ થાય છે, એ વસ્તુ આપણે જે કંઈ પણ કન્ડિશન થ્રુ ડિફાઇન કરીએ છીએ તો એ આખું શું એક ઇક્વેશનના ફોર્મમાં ડિફાઇન થતું હશે, તો એ શું થશે, તમારું રિકરન્સ ઇક્વેશન ડિફાઇન થાય છે. The worst case running time T of n of the merge sort procedure could be described by the recurrence. કે જનરલી આપણે જોઈએ કે મર્જ શોર્ટ તમે એપ્લાય કરો છો તો મર્જ શોર્ટ ની અંદર જે કાંઈ પણ એફિશિયન્સી તમારે કેલ્ક્યુલેટ કરવાની થતી હોય, ટાઈમ એફિશિયન્સી, તો એ ટાઈમ એફિશિયન્સી જે છે એ કોના થ્રુ આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ, તો કે ટી ઓફ એન થ્રુ ડિફાઇન કરીએ છીએ. સો ટી ઓફ એન જે છે એ શું થયું, તમારું રિકરન્સ ઇક્વેશન તરીકે આપણે એને ડિફાઇન કરીએ છીએ, ડિસ્ક્રાઇબ કરીએ છીએ. સો there are 3 methods for solving recurrence. First of all is substitution method, second one is recursion tree method, and the third one is master method. So in the substitution method, we guess a bound and then use mathematical induction to prove our guess correct. હવે generally recurrence equation ને solve કરવું હોય તો એના માટે તમારે 3 મેથડ અવેલેબલ છે, સબસ્ટિટ્યુશન મેથડ, રિકર્જન ટ્રી મેથડ અને માસ્ટર મેથડ. હવે સબસ્ટિટ્યુશન મેથડ હોય, રિકર્જન ટ્રી મેથડ હોય કે માસ્ટર મેથડ હોય, 3 મેથડની અંદર તમારે કોઈ એક ઇનપુટની બાઉન્ડ્રી ડિફાઇન કરવાની થશે. સો આપણે જેને અલ્ગોરિધમમાં કહીએ છીએ રેન્જ ઓફ ઇનપુટ, એ હાયર અને લોઅર જે કાંઈ પણ બાઉન્ડ્રી જે છે એ બાઉન્ડ્રીની અંદર તમારે શું કરવાનું છે, તો કે એ અલ્ગોરિધમની એફિશિયન્સી તમારે ચેક કરવાની છે. હવે સબસ્ટિટ્યુશન મેથડની અંદર શું કહે છે કે આપણે એ બાઉન્ડ્રીને શું કરીએ છીએ, તો કે ગેસ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ ઓફ એન ઇનપુટ, રાઈટ. સો એ એન ઇનપુટ જે છે એ શું છે તમારું, તો કે નંબર ઓફ ગેસીસ તમે એપ્લાય કરો છો કે સપોઝ n ઇઝ ઇક્વલ ટુ 1 હોય, n ઇઝ ઇક્વલ ટુ 2 હોય, n ઇઝ ઇક્વલ ટુ 3 અપ ટુ તમે એ વસ્તુ જે છે એ શું કરો છો, તો કે એક આપણે ગેસ કરીએ છીએ અને એ નંબર ઓફ ઇનપુટ્સના ઉપર એ તમે શું એપ્લાય કરો છો, તો કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન એપ્લાય કરો છો. અને આપણે જે ગેસ કરીએ છીએ નંબર ઓફ ઇનપુટ્સ એ કરેક્ટ છે કે નહીં, એ ઇનપુટ્સ આપ્યા પછી તમારું ઇક્વેશન જે છે એ સોલ્વ થાય છે કે નહીં, એ વસ્તુ આપણે શું કરીએ છીએ, કરેક્શનમાં પ્રૂવ કરીએ છીએ. સો આ રીતે તમે સબસ્ટિટ્યુશન મેથડ જે છે એનો યુઝ કરી શકો છો. સેકન્ડ જે છે એ કઈ મેથડ છે, તો કે રિકર્જન ટ્રી મેથડ છે. ઇટ કન્વર્ટ્સ ધ રિકરન્સ ઇન્ટુ અ ટ્રી whose nodes represent the cost incurred at various levels of the recursion. હવે રિકર્જન ટ્રી મેથડ જે છે એ શું છે, તો કે એ તમારા રિકરન્સ જે છે એને શું કરે છે, તો કે ટ્રીની અંદર કન્વર્ટ કરે છે કે જેમાં દરેક નોડ જે છે એ શું રિપ્રેઝેન્ટ થતી હોય, તો કે એ દરેક નોડ એના કોસ્ટ તરીકે રિપ્રેઝેન્ટ થતી હોય છે. અલગ અલગ લેવલ મુજબ તમે એની ઇનપુટ જે છે એ આપતા જાઓ છો એ રીતે.
સો આપણે વન બાય વન સ્ટેપ તમે ફોલો કરતા જાઓ. સપોઝ n ઇઝ ઇક્વલ ટુ 0 છે તો ત્યારે એનું જે કાંઈ પણ વેલ્યુ ડિફાઇન થતી હશે તો એ શું બતાવે છે તો કે એનું કોસ્ટિંગ બતાવે છે. અને n ઇઝ ઇક્વલ ટુ 0 તો એ શું થશે તમારો ફર્સ્ટ નોડ તરીકે ડિફાઇન થતો જશે. સો આપણે જે કાંઈ પણ તમે ઇક્વેશન છે એ ઇક્વેશનને ટ્રીના ફોર્મમાં કન્વર્ટ કરો છો અને એ જે કાંઈ પણ પ્રોસિજર જે છે એ કેલ્ક્યુલેશન છે એ યુઝિંગ ટ્રી તમે એપ્લાય કરો છો તો એ શું થશે રિકર્ઝન ટ્રી મેથડ થશે. એન્ડ ધ થર્ડ વન ઇઝ ધ માસ્ટર મેથડ. So the master method provides a bounds of recurrence of the form t of n is equal to a t of n by b plus f of n. કે નોર્મલી જ્યારે પણ તમે માસ્ટર મેથડનો યુઝ કરો છો તો એ માસ્ટર મેથડની અંદર આ ફંક્શન જે છે એ આ રીતે આ ઇક્વેશન જે છે આ રીતે ડિફાઇન થતું હોય કે જ્યાં a અને b જે છે એ શું છે તો કે કોન્સ્ટન્ટ વેલ્યુ તરીકે ડિફાઇન થાય છે કે ઓલવેઝ એની વેલ્યુ કેવી હશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. અને એફ ઓફ એન જે છે એ શું છે તો કે ગિવન ફંક્શન તરીકે તમારું ડિફાઇન થતું હોય છે. સો આ રીતે તમે ફંક્શન જે છે એ ડિફાઇન કરી શકો છો. હવે એમાં આપણે ફર્સ્ટ જોઈએ સબસ્ટિટ્યુશન મેથડ. Substitution method is a kind of a method in which a guess for the solution is made. આપણે શું કરીએ છીએ કે સબસ્ટિટ્યુશન મેથડની અંદર એક સોલ્યુશન જે છે એને શું કરીએ છીએ તો કે આપણે ગેસ કરીએ છીએ કે આનું સોલ્યુશન જે છે અરાઉન્ડ આવું હોવું જોઈએ અને એ પ્રૂવ કરતા જઈએ છીએ. આપણે કેમ નોર્મલ મેથ્સ આપણે આવતું તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS પ્રૂવ કરવું હોય તો આપણે પહેલા એક ઇનપુટ તરીકે શું લેતા કે ફોર એક્ઝામ્પલ સપોઝ x, રાઈટ, સપોઝ ઇનપુટ a ઇઝ ઇક્વલ ટુ x ઓર એક્સેટ્રા. સો આ રીતે સબસ્ટિટ્યુશન મેથડની અંદર પણ આપણે શું કરવાનું છે તો કે તમારી પાસે જે કંઈ પણ રિકરન્સ ઇક્વેશન છે એ ઇક્વેશનનું સોલ્યુશન જે છે એ તમારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે યુઝિંગ અ ગેસ. કોઈ પણ તમે શું કરો છો એ સોલ્યુશન ગેસ કરો છો અને એ મુજબ તમારી પ્રોસિજર જે છે એને ફોલો કરતા જાઓ છો. સો સબસ્ટિટ્યુશન મેથડની અંદર પણ બે મેથડ એપ્લાય થાય છે ઓર આપણે એને કહી શકીએ કે ટુ ટાઈપ્સ આર available for the substitution method. First one is forward substitution and the second one is backward substitution. ફોરવર્ડ સબસ્ટિટ્યુશન જે છે એ શું છે તો કે ફોરવર્ડ સબસ્ટિટ્યુશનની અંદર તમને એક ઇનિશિયલ કન્ડિશન આપેલી છે. ઇનિશિયલ ટર્મ ઇનિશિયલ જે કાંઈ પણ ઇક્વેશન છે એના માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ તમને આપેલો છે એન્ડ ધ વેલ્યુ ફોર ધ નેક્સ્ટ ટર્મ ઇઝ જનરેટેડ. એ ઇનિશિયલ કન્ડિશનનો યુઝ કરી અને તમારે એના પછીની ટર્મ ફાઇન્ડ આઉટ કરતી જવાની છે. દેન તમારી નેક્સ્ટ ટર્મ જે છે વન બાય વન તમને મળતી જશે. સો ધીસ પ્રોસેસ ઇઝ કન્ટિન્યુડ until some formula is guessed. તમારે આ પ્રોસિજર જે છે ક્યાં સુધી એપ્લાય કરતી જવાની છે તો કે જ્યાં સુધી તમે અમુક ઇક્વેશન સુધી ના પહોંચો ત્યાં સુધી. Thus in this kind of substitution method we use recurrence equation to generate the few terms. So આ રીતે તમે વન બાય વન સબસ્ટિટ્યુશન મેથડ જે છે એપ્લાય કરતા જાઓ છો અને વન બાય વન ફોર્મ્યુલા જે છે એ તમને મળતી જાય અને એવા તમે ઇક્વેશન સુધી પહોંચો છો કે જેથી તમે એનું એક પ્રૂફ સાથે તમે એક સોલ્યુશન જે છે એનું ફાઇન્ડ આઉટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને એક ઇક્વેશન આપેલું છે t of n is equal to t of n minus 1 plus n. હવે એની ઇનિશિયલ કન્ડિશન આપણને આપેલી છે t of 0 is equal to 0. એટલે ઇક્વેશન તમારી પાસે છે t of n is equal to t of n minus 1 plus 1. એટલે કે રિકરન્સ એપ્લાય થશે. રિકરન્સમાં આપણે ક્યુ ફંક્શન કોલ કરાવીએ છીએ તો કે t of n minus 1 જેટલું. હવે એ ઇક્વેશન સોલ્વ કરવા માટે આપણી પાસે ઇનિશિયલ કન્ડિશન છે t of 0 is equal to 0. ઇટ મીન્સ કે જ્યારે n ની વેલ્યુ 0 હશે ત્યારે તમારી કોસ્ટ જે છે એ શું મળશે તમને 0 મળશે. સો હવે એ ઇનિશિયલ કન્ડિશન એપ્લાય કરતા જાય અને આપણે વન બાય વન નેક્સ્ટ વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરતા જઈએ છીએ. સો ફર્સ્ટ t of n is equal to t of n minus 1 plus n. હવે n ની વેલ્યુ 1 આપણે લઈ સપોઝ n ની વેલ્યુ 1 છે. સો t of 1 is equal to 1 minus 1 શું થશે 0 થશે. સો t of 0 plus 1. સો 0 plus 1 is equal to શું થાય 1 થાય. એટલે t of 1 ની વેલ્યુ તમને શું મળશે 1 મળશે. then n is equal to 2. then t of 2 is equal to શું થશે t of 2 minus 1 plus 2 થશે. તો 2 minus 1 એટલે શું થાય t of 1 plus 2.
સો 1 + 2 એટલે શું થશે? t of 2 is equal to 3. And if n is equal to 3, then t of 2 plus 3. So 3 plus 3 is equal to 6. સો આ રીતે 1 by 1 તમે ફોર્મ્યુલા જે છે એપ્લાય કરતા જશો એટલે તમને એક સોલ્યુશન મળે છે. એ કયા ફોર્મેટમાં મળે છે? તો કે જો ઇનિશિયલ કન્ડિશન શું હતી? 0, પછી 1, પછી 3, પછી 6, એ રીતે તમને મળતી જાય છે. તો આપણે એનું જનરલ ફોર્મ ડિફાઇન કરવું હોય તો આપણે જનરલ ફોર્મની અંદર એને શું ડિફાઇન કરી શકીએ? n into n plus 1 divided by 2. જનરલ ઇક્વેશન આપણને એવું મળે કે જ્યાં તમે n ની વેલ્યુ જે છે 0 એપ્લાય કરો, 1 એપ્લાય કરો, 2 એપ્લાય કરો તો તમને વેલ્યુ જે છે કેવી મળશે? આ સેમ ટુ સેમ વેલ્યુ મળશે. 1, 3, 6 અપ ટુ જ્યાં સુધી તમે ગેસ કરતા જાઓ ત્યાં સુધી. સો n²/2 પ્લસ n/2 તમે એ પણ કહી શકો, n into n plus 1 divided by 2. આ રીતે પણ તમે એને જનરલ ઇક્વેશનમાં ડિફાઇન કરી શકો છો. તો આ તમારું જે છે કેવું મળી ગયું? તો કે એક આપણને ફાઇનલ સોલ્યુશન કે જે પ્રૂફ સાથે ડિફાઇન થાય છે. એટલે t of n is equal to n²/2 plus n/2. તો આપણે કન્સિડર કરીએ n². સો t of n is equal to n². અને એને ઓમેગાની અંદર કે બિગો નોટેશનથી તમારે ડિફાઇન કરવું હોય તો બિગો નોટેશન કે જનરલ આપણે જોઈએ તો એવરેજ ઓર લાર્જ બાઉન્ડ માટે આપણે ડિફાઇન કરીએ તો લાર્જ બાઉન્ડ માટે ઓ બિગો નોટેશનનો યુઝ થશે. સો t of n is equal to O of n². એવરેજ માટે ડિફાઇન કરો તો t of n is equal to theta of n². એ રીતે ડિફાઇન થશે. કોન્સ્ટન્ટ વેલ્યુ કેવી થઈ જાય? એમાં ઇગ્નોર થઈ જાય. તમારે જસ્ટ શું ધ્યાનમાં રાખવાનું હોય તો કે નંબર ઓફ ઇનપુટ્સ એટલે ટાઈમ કોમ્પ્લેક્સિટી જ્યારે પણ મેજર થતી હોય ત્યારે આપણે જસ્ટ શું લઈએ છીએ તો કે નંબર ઓફ ઇનપુટ્સ જે કંઈ પણ હોય એની વેલ્યુ કન્સિડર કરીએ છીએ. એટલે t of n is equal to O of n² તરીકે આપણે વેલ્યુ ડિફાઇન કરી શકીએ. સો આ રીતે તમે કેલ્ક્યુલેટ જે છે એ કરી શકો છો. સો વી કેન ઓલ્સો ડિનોટ t of n in terms of BIGO notation as follows. t of n is equal to O of n². But in practice, it is difficult to guess the pattern from forward substitution. Hence, this method is not very often used. હવે એવી સિરીઝ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે કે જેમાં આપણને n into n plus 1 divided by 2 મળતા હોય તો એવી સિરીઝ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે પહેલા શું કરવું પડે તો કે એ નંબર પેટર્ન જ આખી તમારે ડેવલપ કરવી પડશે કે જ્યારે 0 ઇઝ ઇક્વલ ટુ શું મળે 1 2 3 4 5 6 એવી તમારે વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરવી પડે. પછી તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલ જે પેટર્ન હતી કે એકચ્યુઅલ સિરીઝ જે છે એ શું છે અને પછી તમે એની ઉપરથી ફાઇનલ સોલ્યુશન જે છે એ ગેસ કરી શકો છો. સો જ્યારે તમે ફોરવર્ડ સબસ્ટિટ્યુશનનો યુઝ કરો તો એ ટાસ્ક જે આપણે પેટર્ન ગેસ કરીએ છીએ એ પેટર્ન ગેસ કરવાનું ટાસ્ક જે છે એ કેવું થઈ જાય થોડુંક કોમ્પ્લેક્સિટી વાળું થઈ જાય છે. એટલા માટે આપણે બીજી મેથડનો યુઝ કરીએ છીએ એ છે બેકવર્ડ સબસ્ટિટ્યુશન. સો ફોરવર્ડ સબસ્ટિટ્યુશન પહેલા સમજાણું શું છે આખું. હેલો. યસ મેમ. ઓકે, બાકીના મને કમેન્ટમાં જસ્ટ ઓકે કે કંઈ પણ યસ જસ્ટ નોટિફાઈ કરી દો. ટૂંકમાં કોઈને ક્વેરી નથી ને? જો ક્વેરી હોય તો જે ક્વેરી હોય એ તમે કમેન્ટ કરો. આપણે એવું રાખીએ. ચલો, જેને ક્વેરી હોય એ ક્વેરી કમેન્ટમાં લખો. ચલો, ઓર તમે બોલી પણ શકો છો. ઓકે, સો ઓવરઓલ આઈ થિંક બધાને સમજાઈ ગયું છે કે ફોરવર્ડ સબસ્ટિટ્યુશન શું છે એ. તમે આઈ થિંક પહેલા જે સિરીઝના જે કંઈ પણ સમ કરતા એ રીતનું જ અહીંયા આપણે ડિફાઇન કરીએ છીએ. એટલે આ સબસ્ટિટ્યુશન મેથડ જે છે એ રીતે વર્ક કરે છે. બેકવર્ડ સબસ્ટિટ્યુશન જે છે એ કેવી છે તો કે ઊંધી પ્રોસિજર છે. જેમ 0 1 એ રીતે લેતા હવે આપણે કેવી રીતે જવાનું છે તો કે ઊંધી પ્રોસિજર કરવાની છે. n n-1 n-2 n-3 n-4 એવું ક્યાં સુધી જવાનું તો કે ઇનિશિયલ કન્ડિશન સુધી આપણે પહોંચવાનું થશે. So in this method backward values are substituted recursively in order to derive some formula. આપણે શું કરવાનું છે તો કે બેકવર્ડ વેલ્યુઝ જે છે એ સબસ્ટિટ્યુટ આપણે કરતી જવાની છે. ફોર એક્ઝામ્પલ, અ રિકરન્સ રિલેશન t of n is equal to t of plus n.
with initial condition t of 0 is equal to 0. સો અહીંયા આ તમે વેલ્યુ જોવો છો તો આ ઇક્વેશન જે છે એમાં આપણને ઇનિશિયલ કન્ડિશન આપેલી છે t of 0 is equal to 0. જેમ આપણે ફોરવર્ડ સબસ્ટિટ્યુશનમાં જોયું હતું સેમ એજ ફોર્મ્યુલા છે અને સેમ એજ ઇનિશિયલ કન્ડિશન છે, પણ ચેન્જીસ ક્યાં આવશે તો કે પહેલામાં આપણે n is equal to 1 થી સ્ટાર્ટ કરતા હતા, અહીંયા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું n is equal to n minus 1 થી સ્ટાર્ટ કરશું. સો t of n minus 1 is equal to, હવે અહીંયા n છે એની જગ્યાએ આપણે શું મૂકશું n minus 1. સો આપણું જે કાંઈ પણ નવું ઇક્વેશન છે એ કેવું બનશે t of n minus 1 is equal to t of n minus 1 minus 1 plus n minus 1. સો n minus 1 minus 1 શું થશે n minus 2 થશે. સો t of n is equal to t of n minus 2 plus n minus 1 plus n થશે, કારણ કે આ જે વેલ્યુ આપણને મળે છે એ કેવી મળે છે તો કે t of n minus 1 ના ફોર્મમાં મળે છે. હવે એ આખી વેલ્યુ જે છે આપણે ક્યાં સબસ્ટિટ્યુટ કરી દીધી તો કે t of n minus 1 ની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરી, એટલે t of n minus 1 ની જગ્યાએ આપણને કઈ વેલ્યુ મળી t of n minus 2 plus n minus 1, અને આમાં આ જે હતું એ એડ કરી દીધું પ્લસ n. હવે તમે એ જ વસ્તુ જુઓ એટલે શું થશે તો કે t of n minus 2 minus 1. હવે આપણે t of n minus 2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. અગેન પાછી t of n minus 2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો, t of n minus 2 minus 1 plus n minus 2. હવે આ t of n minus 2 ની વેલ્યુ છે એ આ ઇક્વેશનમાં પુટ કરો. સો t of n is equal to t of n minus 3 plus n minus 2 plus n minus 1 plus n. સો આવું આપણને t of n મળ્યું. એવું અપ ટુ ક્યાં સુધી જવાનું તો કે કોઈ એક વેલ્યુ k સુધી તમારે જવાનું છે. એવી આપણને વસ્તુ તો ખ્યાલ નથી કે આ n ની વેલ્યુ શું હતી, એટલે ડિક્રીમેન્ટ કેટલું થશે એ તો આપણને ખ્યાલ નથી, એટલે આપણે શું કરીએ છીએ કે એક વેલ્યુ ગેસ કરીએ છીએ કે ફોર એક્ઝામ્પલ કે વેલ્યુ સુધી તમારે એ પોઝિશન સુધી જવાનું છે. સો એ આપણે સબસ્ટિટ્યુટ કરતા જ વેલ્યુ તો તમને ઇક્વેશન કેવું મળે t of n નું કે t of n minus k પ્લસ t of n minus k plus 1, કારણ કે n minus 3 છે. સો 2 આપણે લેવું હોય તો 3 minus 3 plus 1 કરવું પડે. સો અહીંયા એ જ વસ્તુ આપણે એપ્લાય કરીએ છીએ n minus k plus n minus k plus 1 plus n minus k plus 2 અપ ટુ ક્યાં સુધી તો કે n સુધી આપણે જશું. હવે k is equal to n આપણે કન્સિડર કરીએ કે સપોઝ k ની વેલ્યુ જે છે એ કેવી છે તો કે n જ છે, કારણ કે આપણે ફાઇનલ તો ઇનપુટ કેટલા લેવાના છે તો કે n જ ઇનપુટ લેવાના છે. તો k is equal to n. તો હવે જ્યાં જ્યાં તમને k દેખાય ત્યાં વેલ્યુ કઈ આવશે n આવશે. તો હવે k ની વેલ્યુ જે છે એ n સાથે તમે સબસ્ટિટ્યુટ કરો તો ઇક્વેશન કેવું બનશે. સો n minus 0 n minus 0 n minus n plus 1 n minus n plus 2 અપ ટુ n સુધી જશે. સો t of n is equal to t of 0 plus 1 plus 2 plus અપ ટુ ક્યાં સુધી જશે n સુધી જશે. હવે આપણને ઇનિશિયલ કન્ડિશન આપેલી છે t of 0 is equal to 0. સો t of 0 ની વેલ્યુ આપણે શું પુટ કરશું 0 પુટ કરાવશું. સો 0 plus 1 plus 2 plus અપ ટુ ક્યાં સુધી જશે n સુધી જશે. then t of n is equal to n into n plus 1 divide by 2 is equal to n square by 2 plus n by 2. તો સેમ ઇક્વેશન જે આપણને ફોરવર્ડમાં મળતું હતું એ સેમ ટુ સેમ ઇક્વેશન આપણને અહીંયા બેકવર્ડમાં પણ આપણને મળે છે. સો અગેન વી કેન ડિનોટ t of n in terms of BIGO notation as t of n belongs to O of n square. સો આ રીતે આપણે શું કરી શકીએ છીએ તો કે વન બાય વન વેલ્યુ જે છે સબસ્ટિટ્યુટ કરતા જઈએ અને એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી અને એક પેટર્ન જે છે એ ગેસ કરીએ છીએ અને એના ઉપરથી આપણે શું કરીએ છીએ તો કે ટાઈમ કોમ્પ્લેક્સિટી મેઝર કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ બેકવર્ડ સબસ્ટિટ્યુશન. બેકવર્ડ સબસ્ટિટ્યુશનમાં કોઈને ક્વેરી? No, ma'am. ઓકે. સો અહીંયા તમને એ એક્ઝામ્પલ જ આપેલા છે, અલગ અલગ એક્ઝામ્પલ છે. આ તમે લોકો જાતે આજે કરજો.
એક્ઝામ્પલ તમને આપેલા છે પણ 1 બાય 1 તમારે બુક અને પેન લઈને જાતે કરવા પડશે. જો નહીં કરો તો એ વસ્તુ ખ્યાલ નહીં જ આવે, કારણ કે જ્યારે પેપરમાં કરવાનું થશે ત્યારે તમે જ પોતે જાતે કન્ફ્યુઝ થશો. સો અહીંયા જે કાંઈ પણ સોલ્યુશન અને એ સિવાયના હું તમને એક્ઝામ્પલ આપીશ, એ એક્ઝામ્પલ જે છે એ તમારે જાતે કરવાના થશે. હવે સેકન્ડ મેથડ આવે છે એ છે માસ્ટર મેથડ. માસ્ટર મેથડની અંદર શું છે કે અમુક રૂલ્સ જે છે એ તમને આપેલા છે. જો એ ટાઈપની પેટર્ન્સ તમને જોવા મળે, એ રૂલ્સ આપણે સેટિસ્ફાઈ થતા હોય તો તમારું સોલ્યુશન જે છે આ રીતનું મળે. એવી વસ્તુ અહીંયા ડિફાઇન થાય છે. સો એ એનાલિસિસ આપણે જ્યારે રિકરન્સ ઇક્વેશન માટે તમે કરો છો તો એના માટે માસ્ટર મેથડનો જ્યારે પણ યુઝ કરવાનો આવે તો એ રિકરન્સ રિલેશન કેવું હોવું જોઈએ, તો એનું ફોર્મેટ આપેલું છે ટી ઓફ એન ઇઝ ઇક્વલ ટુ એ ટી ઓફ એન બાય બી પ્લસ એફ ઓફ એન, વેર n greater than or equal to d and d is some constant, right? આ એક આપણી પાસે એક પ્રી કન્ડિશન્સ આપેલી છે. ફર્સ્ટ તો કે રિલેશન રિકરન્સ ઇક્વેશન જે છે કેવું હોવું જોઈએ, તો કે આ ફોર્મેટમાં હોવું જોઈએ. ધેન n ની વેલ્યુ જે છે એ કેવી હોવી જોઈએ, તો કે d કરતા ગ્રેટર ધેન હોવી જોઈએ ઓર ઇક્વલ ટુ હોય તો પણ ચાલે, કે જ્યાં d જે છે એ શું છે તો કે કોઈ પણ એક કોન્સ્ટન્ટ તમે ડિફાઇન કરી શકો છો. Then the master theorem can be stated for efficiency analysis as consider the following recurrence relation. હવે અહીંયા એક રિકરન્સ રિલેશન જે છે આપણે ડિફાઇન કરેલું છે. ફોર એક્ઝામ્પલ એફ ઓફ એન. હવે આ તમને ઇક્વેશન આપેલું છે તો આ એફ ઓફ એન વેલ્યુ તરીકે કઈ કઈ વેલ્યુ હોઈ શકે છે. જો એફ ઓફ એન ઇઝ થીટા ઓફ એન રેસ ટુ ડી વેર ડી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 in the recurrence relation, then t of n is equal to theta of n raised to d if a less than b raised to d. T of n is equal to theta of n raised to d log n if a is equal to b. T of n is equal to theta of n log ba if a greater than b raised to d. આ શું આપેલું છે તમને પ્રી કન્ડિશન્સ આપેલી છે કે જ્યારે એફ ઓફ એનમાં n આપેલું હોય અને એની ઉપર કંઈક વેલ્યુ હોય તો એ ટાઈપના જ્યારે પણ ફંક્શન હોય ત્યારે એ ફંક્શનની અંદર આ ત્રણમાંથી જે રૂલ્સ જે છે જે કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય એ મુજબ તમારી ટી ઓફ એનની વેલ્યુ જે છે એ આવશે. ફોર એક્ઝામ્પલ તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે ટી ઓફ એન ઇઝ ઇક્વલ ટુ 4t ઓફ n બાય 2 પ્લસ n. હવે એનની ઉપર કેટલી ઘાત છે, કંઈ નથી એટલે 1 હશે. So we will map this equation with t of n is equal to a t of n by b plus f of n. So જો આ સ્ટ્રક્ચર જે છે કેવું છે, સેમ છે જે આપણે માસ્ટર મેથડમાં એપ્લાય કરી છે સેમ સ્ટ્રક્ચર. યસ. સો કન્સિડર કરો f of n. f of n માં શું વેલ્યુ છે, સો f of n is n. સો n રેસ ટુ 1 થશે એટલે d ની વેલ્યુ જે છે કેવી થાય, 1 થાય. a ની વેલ્યુ શું છે, 4 છે. b ની વેલ્યુ શું છે, 2 છે. હવે a ગ્રેટર દેન b રેસ ટુ d થશે, રાઈટ, કારણ કે a ની વેલ્યુ શું છે 4 છે. b રેસ ટુ d કરો, b રેસ ટુ d એટલે આપણે b ની વેલ્યુ છે 2, 2 રેસ ટુ 1, સો 4 ગ્રેટર દેન. થર્ડ કન્ડિશન જે છે કેવી થાય છે, સેટિસ્ફાઈ થાય છે. સો થીટા ઓફ n રેસ ટુ log ba થશે. સો t of n is equal to n રેસ ટુ log ba. સો બેઝમાં b છે અને a. બેઝ આપણે b ની વેલ્યુ શું છે 2 છે, સો n log 2 4 છે એટલે 2 નો સ્ક્વેર આપણે લખી શકીએ. સો 2 નો સ્ક્વેર કરો એટલે log 2 log બેઝમાં 2 છે, સ્ક્વેર છે એટલે ક્યાં જશે તો કે આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ લઈએ એટલે અહીંયા 2 આવી જશે. સો log 2 4 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ શું થાય, 2 થાય. સો થીટા ઓફ n સ્ક્વેર, t ઓફ n ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને, થીટા ઓફ n સ્ક્વેર ની વેલ્યુ મળે. આ એક્ઝામ્પલ સમજાણું? મેમ લોગ વાળું છેલ્લે ના સમજાણું. ઓકે, જો log બેઝમાં b અને a છે એટલે log a બેઝ b છે. હવે b ની વેલ્યુ આપણી પાસે શું છે 2 છે, a ની વેલ્યુ શું છે 4 છે. સો log 4 બેઝમાં શું છે 2 છે. 4 ને આપણે 2 ના સ્ક્વેર તરીકે લખી શકીએ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ડિફાઇન કરીએ 2 રેસ ટુ 2, 4 ની જગ્યાએ શું લખીએ 2 રેસ ટુ 2. હવે બેઝ પણ શું છે 2 છે,
અને લોગ જે કાંઈ પણ વેલ્યુ તમે ફાઇન્ડ આઉટ કરો છો એ પણ શું છે 2 છે. તો જ્યારે એવી કન્ડિશન હોય ત્યારે જે કાંઈ પણ એની વેલ્યુ એની ઉપર જે કાંઈ પણ ઘાત હોય ને એ ક્યાં આવી જાય તો કે એના મલ્ટિપ્લિકેશનમાં એ વેલ્યુ આવી છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એને કહીએ કે લોગ એક્સ વાય એટલે કે લોગ બેઝમાં શું છે એક્સ છે અને વાય એટલે લોગ વાય અને બેઝમાં શું છે એક્સ. હવે y ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ કે એક્સ સ્ક્વેર રાઈટ y ઇઝ ઇક્વલ ટુ શું છે એક્સ સ્ક્વેર. સો જ્યારે પણ તમે એક્સ અને બેઝ સેમ હોય તો ત્યારે ઘાતની વેલ્યુ જે છે એ કેવી આવી જાય લોગના મલ્ટિપ્લિકેશનમાં આવી જાય. ફોર એક્ઝામ્પલ રાઈટ આ રીતનું કંઈક છે તમારી પાસે લોગ 2 અને 4. હવે આ 4 ની જગ્યાએ આપણે શું લખી શકીએ તો કે 2 નો સ્ક્વેર લખી શકીએ. હવે આ રીતની જ્યારે પણ કન્ડિશન હોય એટલે બેઝની વેલ્યુ પણ સેમ છે અને જેનો લોગ તમે ફાઇન્ડ આઉટ કરો છો એ પણ વેલ્યુ કેવી છે સેમ છે. એટલે આ જે આખું કેલ્ક્યુલેશન છે ને આ રીતનું બને 2 લોગ બેઝમાં 2 જે છે એઝ ઇટ ઇઝ અને અહીંયા 2 એટલે આ મલ્ટિપ્લિકેશનમાં તો ક્યાં સોરી ઘાતમાં તો ક્યાં આવી જશે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. એટલે હવે શું થાય લોગ 2 અને બેઝ પણ શું છે 2 એટલે જ્યારે સેમ બેઝડ હોય તો એના લોગની વેલ્યુ શું થાય 1 થાય. એટલે 2 ઇન્ટુ 1 થશે. એટલે આ વેલ્યુ શું મળી તમને 2 ઇન્ટુ 1 2 ઇન્ટુ 1 શું થાય 2 થાય. તો સેમ અહીંયા આપણે એ વસ્તુ એપ્લાય કરીએ છીએ. ઇન લોગ 2 4 4 જે છે એટલે 4 એટલે 2 નો સ્ક્વેર થાય એટલે એ 2 ક્યાં આવી ગયા અહીંયા મલ્ટિપ્લિકેશનમાં આવી ગયા એટલે લોગ 2 અને બેઝ પણ શેનો છે 2 નો જ છે એટલે બેઝ પણ સેમ હોય અને જેનો લોગ ફાઇન્ડ આઉટ કરો છો એ પણ વેલ્યુ સેમ હોય તો એની વેલ્યુ શું થાય સેમ થાય. એટલે હવે આપણી પાસે શું મળી તો કે 2 ઇન્ટુ 1 એટલે 2 ઇન્ટુ 1 ન કરતા આપણે ખાલી શું લખીએ 2 લખીએ. સો થીટા ઓફ n સ્ક્વેર. સમજાણું? યસ મેમ. ઓકે ચલો આ આખી વસ્તુ સમજાણી. a b ઇઝ ઇક્વલ ટુ 10 ને b ઇઝ ઇક્વલ ટુ 6 હોય તો કેવી રીતે થાય એક મિનિટ b ઇઝ ઇક્વલ ટુ 6 ઓકે. તો જેમ લોગ આપણે ફાઇન્ડ આઉટ કરતા હોય એ જ રીતે થશે. સપોઝ લોગ 6 અને આપણે એમ કહીએ કે લોગ 6 અને 4 રાઈટ તો એમાં કોઈ પણ ચેન્જીસ નહીં આવે કારણ કે બે ના લોગ જે છે એ કેવા છે ચેન્જીસ છે. એટલે તમારે આખી વસ્તુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાની થાય લોગ સપોઝ અહીંયા લઈએ લોગ 6 અને આ વેલ્યુ લઈએ 4 રાઈટ. તો અહીંયા આપણે લોગ 4 આ રીતે અને એને ડિવાઈડ બાય લોગ 6 આ રીતે આખી વેલ્યુ જે છે એ કેલ્ક્યુલેટ કરવાની થાય અને અહીંયા લોગ લાગે ઈ નો બેઝ જે છે એ કેવો રહેશે ઈ નો બેઝ થશે. સો આ રીતે જ્યારે આવું કેલ્ક્યુલેશન હોય તો ત્યારે શું થશે ઈ ના બેઝની અંદર વેલ્યુ આવશે. પણ જનરલી એવા 6 ને 10 ને એવી વેલ્યુ નહીં 10 હોય એનો મિનિંગ શું થાય લોગ જ છે 10 હોય એટલે એનો મિનિંગ શું થાય કે લોગ છે. આ લોગ લખો છો એટલે એનો બેઝ છે બેઝ જ શું છે 10 આપણે કહી શકીએ રાઈટ. સો 10 નહીં હોય વેલ્યુ ક્યારેય અહીંયા તમને એવી કોઈ પણ વેલ્યુ મળે તો શું કરવાનું તો કે એના ડિવાઈડ બાય થાય અને ત્યારે લોગ શું મળે તમને ઈ ના બેઝની અંદર કેલ્ક્યુલેટ કરવાનો થાય એને ડિવિઝનમાં લઈ લેવાનો. ઓકે ચલો બીજી કોઈને કઈ ક્વેરી? તો એઝ ઇટ ઇઝ રાખવાનું જેમ તમે 7 હોય તો પણ એ સેમ જ રહેશે લોગ
7 અને આ 2 આવી રીતે છે. તો એનું કેલ્ક્યુલેશન આ રીતે થાય, log 2 ડિવાઈડ બાય log 7, અને આ બેમાં બેઝ આવે ઈનો. નોર્મલ આપણે જે કોઈ પણ મેથ્સના કેલ્ક્યુલેશન હોય એ બધા કેલ્ક્યુલેશન જે છે એ રૂલ્સ જે છે અહીંયા આપણે એપ્લાય થાય. એટલે લોગેરિધમિકના ઓકે ચલો હવે કોઈને ક્વેરી નથી ને, તો આપણે નેક્સ્ટ લઈએ. હવે જો તમને અહીંયા આપેલું છે ફોર ક્વિક એન્ડ ઇઝી કેલ્ક્યુલેશન, જે છે એ લોગેરિથમિક વેલ્યુઝ ટુ બેઝ 2. જ્યારે બેઝ જે છે એ 2 નો હોય ત્યારે તમે આ રીતે જે છે એ કેલ્ક્યુલેશન કરી શકો છો ઇઝીલી. એના માટે કે એમની વેલ્યુ 1 હોય તો કેની વેલ્યુ 0 થાય, એમની વેલ્યુ 2 હોય તો કેની વેલ્યુ 1, 4 હોય તો 2, 8 હોય તો 3, 16 હોય તો 4, 32. પણ આવી વસ્તુ જે છે એ બહુ જનરલી આપણે યાદ રાખવાની જરૂરી નહીં, કારણ કે તમે કેલ્ક્યુલેશન કરો એટલે એ તમને વધારે ઇઝી રહેશે. સો આ રીતનું સ્ટ્રક્ચર જ્યારે હોય કે બેઝમાં 2 હોય અને પછી તમે એમની વેલ્યુ લ્યો છો, તો ત્યારે શું થશે તો કે કેની વેલ્યુ આવી રીતની મળતી જાય છે, 0, 1, 2, 3, 4, 5, 6, etc. Another variation of master theorem is P of n is equal to A P of n by B plus F of n if n greater than or equal to D. હવે એ સિવાયની પણ સપોઝ એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ તમને અલગ અલગ ફંક્શન્સ જે છે ડિફાઇન થતા હોય. ફોર એક્ઝામ્પલ O of n raised to log BA minus epsilon, then P of n is equal to theta of n log BA. એક મિનિટ. For suppose n f of n is equal to n raised to log ba log n એવું કોઈ પણ ફંક્શન છે, તો એનું સોલ્યુશન જે છે એ કેવું મળશે, n log ba into log k plus 1 n. ફોર એક્ઝામ્પલ n raised to log ba plus epsilon છે, તો એનું ફંક્શન જે છે એ શું મળશે, એફ ઓફ એન જે વસ્તુ હોય એ રીતે. એટલે આ વસ્તુ જે છે એ ક્યારે તો કે ફર્ધર તમે વધારે ફંક્શન્સ એપ્લાય કરો એના માટે છે, પણ બેઝિક રૂલ્સ જે છે ક્યાં થશે, આ બેઝિક રૂલ્સ તમારે એપ્લાય કરવાના થશે. એટલે જનરલી ફોર્મ્યુલા જે છે એ આ ટાઈપની તમને જોવા મળશે કે એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ કયા ટાઈપનું મળે છે, તો કે એન રેસ ટુ ડી ના ફોર્મમાં છે, એન રેસ ટુ એન લોગ એન ના ફોર્મમાં છે, એન રેસ ટુ લોગ બી એ ના ફોર્મમાં છે. તો જ્યારે એ ટાઈપની સિચ્યુએશન હોય તો ત્યારે તમે આ રૂલ્સનો પણ એપ્લાય કરી શકો છો. એટલે આ જસ્ટ તમારે મેમોરાઈઝ કરવાના થશે કે જો આ ટાઈપનું ફંક્શન હોય તો એની વેલ્યુ કઈ આવશે, તો કે થીટા ઓફ એન રેસ ટુ લોગ બી એ. જો આ ટાઈપનું એન રેસ ટુ લોગ બી એ ઇન્ટુ લોગ એન ના ફોર્મમાં હોય તો તમારે કોમ્પ્લેક્સિટી કેવી આવશે, તો કે થીટા ઓફ એન લોગ બી એ લોગ કે પ્લસ 1 એન આવશે.
સપોઝ n રેસ ટુ log b a પ્લસ એપ્સિલોન ના ફોર્મમાં છે, એટલે આ એપ્સિલોન એટલે શું છે તો કે કોઈ એક કોન્સ્ટન્ટ વેલ્યુ. સપોઝ માઇનસ હોય તો વેલ્યુ શું મળશે, n રેસ ટુ log b a. સપોઝ પ્લસ હોય તો શું મળશે તો કે જે એફ ઓફ એન જ તમારું હોય એ જ વેલ્યુ તમને મળે છે. સો આવી રીતે તમારે માસ્ટર મેથડની અંદર શું એ ઇક્વેશન જે છે એના રૂલ્સ મુજબ તમારે શું કરવું પડશે તો કે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવું પડશે. Then recurrence tree method. In a recurrence tree, each node represents the cost of a single sub-problem somewhere in the set of recursive function invocation. હવે આપણે શું કરીએ છીએ કે એ આખું રિકરન્સ ઇક્વેશન છે એ ઇક્વેશનને તમે ટ્રીના ફોર્મમાં કન્વર્ટ કરો છો. Each node represents the cost of a single sub problem. એટલે કે જેટલા પણ તમારા નોડ તમે ટ્રીની અંદર રિપ્રેઝન્ટ કરો છો એ શું હશે તમારા સબ પ્રોબ્લેમ હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જે ફાઇન્ડ આઉટ કરો છો ટી ઓફ એન, તો એનો સબ પ્રોબ્લેમ શું થયો ટી ઓફ એન માઇનસ 1. અગેન એનો સબ પ્રોબ્લેમ શું થયો એન માઇનસ 2, ટી ઓફ એન માઇનસ 2, ટી ઓફ એન માઇનસ 3. તો એવા જે કંઈ પણ સબ પ્રોબ્લેમ છે એ તમારી શું રિપ્રેઝન્ટ કરશે નોડ તરીકે રિપ્રેઝન્ટ કરતું હશે. We sum the cost within each level of the tree to obtain a set of per level cost, and then we sum all the per level cost to determine the total cost of all levels of recursion. હવે જો ફોર એક્ઝામ્પલ આ તમારું એક ટ્રી છે, તો આ મેઇન રૂટ નોડ છે, રૂટ નોડમાંથી તમે ક્યાં ગયા તો કે સબ નોડમાં ગયા. તો હવે આ નોડનું કોસ્ટિંગ કેટલું થાય છે, આ નોડનું કોસ્ટિંગ કેટલું થાય છે, પહેલા શું કરવાનું તો કે દરેક નોડનું કોસ્ટિંગ લેવાનું અને દરેક લેવલ એટલે આ ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ, થર્ડ લેવલ, ફોર્થ લેવલ અપ ટુ. તો એવી રીતે આ લેવલ વાઇઝ જે કાંઈ પણ કોસ્ટિંગ થાય એનું પણ શું કરવાનું થશે તમારે સમેશન કરવાનું થશે. Recursion trees are particularly useful when the recurrence describe the running time of divide and conquer algorithm. જ્યારે રિકર્જનમાં તમે ડિવાઇડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજીનો યુઝ થતો હોય તો ત્યારે તમે એ ઇક્વેશન જે છે એ ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે એ રિકરન્સ ટ્રીથી ફાઇન્ડ આઉટ કરશો તો એ કેવી થશે ઇઝી થશે. A recurrence tree is best used to generate a good guess, which is then verified by the substitution method. કે તમે રિકર્જન ટ્રીની અંદર પણ જો તમે સારું એવું ગેસિંગ કરી શકતા હો ફાઇનલ સોલ્યુશન માટેનું, તો એ ગેસ કરી અને તમે એને સબસ્ટિટ્યુશન મેથડ થ્રુ વેરીફાઈ પણ કરાવી શકો છો. If you are very careful when drawing out a recursion tree and summing the cost, however, you can use a recursion tree as a direct proof of a solution to a recurrence. So, recursion tree ની અંદર તમે જો દરેક નોડનું કોસ્ટિંગ અને સમેશન જે છે પર્ટિક્યુલરલી કરેલું હશે તો તમે ડાયરેક્ટ પ્રૂફ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે અહીંયા તમને આપણે જે ઇક્વેશન લેતા હતા 2t of n minus 2 plus n square, સો આ એનું રિકર્જન ટ્રીની અંદર આપણે શું કરેલું છે તો કે ઇક્વેશન જે છે એ એસ્ટાબ્લિશ કરેલું છે, કન્વર્ટ કરેલું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમારું રૂટ જે છે એ શું છે તો કે n સ્ક્વેર, રાઈટ. સો n સ્ક્વેરમાંથી અગેન શું થશે તો કે અગેન પાછા, કારણ કે ફંક્શન કયું કોલ થાય છે તો કે t of n by 2, રાઈટ. તમારું મેઇન જે ઇક્વેશન જે છે એ કેવું છે તો કે n સ્ક્વેર છે, એટલે ઇનપુટ તમે આપો છો એ કેવા હશે તો કે n સ્ક્વેરના ફોર્મમાં હશે. એટલે તમારું મેઇન રૂટ શું થયું n સ્ક્વેર થયું. હવે તમે એને ડિવાઈડ કરો છો, કયા ટાઈપના ડિવાઈડ કરવાના છે તમારે તો કે t of n by 2 આપેલું છે, એટલે ડિવિઝન કેટલું થશે n by 2 જેટલું થશે. કારણ કે ફંક્શન આપણે જે કોલ કરાવીએ છીએ રિકર્જનની અંદર એ કેવું છે તો કે t of n by 2 જેટલું છે. સપોઝ અહીંયા n by 4 હોય તો અહીંયા પણ તમારે ડિવિઝન જે છે એ કેટલું કરવાનું થશે n by 4 જેટલું. હવે કેટલી વખત થાય છે તો કે 2 ટાઈમ્સ, એટલે આપણે ડિવિઝન કેટલું કર્યું છે 2 ટાઈમ્સ કરેલું છે. સપોઝ અહીંયા 3 હોય તો તમારે હજી અહીંયા એક પાર્ટ પાડી અને શું કરવું પડે n by 2 નો સ્ક્વેર. 4 હોય તો કેટલા કરવા પડશે 4 ડિવિઝન તમારે કરવાના થશે. સો આ ડિવાઇડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજીનો યુઝ કરી અને તમે આ રીતે જે છે એ રિકર્જન ટ્રીનો યુઝ કરી શકો છો. એટલે આ આપણને એક ઇક્વેશન આપેલું છે, એ ઇક્વેશનને આપણે શું કર્યું તો કે ટ્રીની અંદર કન્વર્ટ કર્યું. એટલે n સ્ક્વેર એના 2 ડિવિઝન કર્યા. 2 ડિવિઝન શું કામ એને તો કે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં શું છે
2 છે એટલા માટે. હવે કેટલું ડિવિઝન કરવું છે તો કે તમે ફંક્શન કોલ કરો છો એ કયા ટાઈપનું કરો છો તો કે n/2 જેટલું કરો છો. એટલે આપણે જે ડિવિઝન કરશું જે સબ પ્રોબ્લેમમાં ડિવાઈડ થશે એ પણ કેટલું થશે n/2 જેટલું. સો n/2 નો સ્ક્વેર અગેન n/2 નો સ્ક્વેર અગેન પાછા 2 સબસ્ટિટ્યુટ કરો. સો n/4 સ્ક્વેર n/4 સ્ક્વેર અગેન આનું પણ સબસ્ટિટ્યુશન થશે n/4 સ્ક્વેર n/4 સ્ક્વેર અપ ટુ ક્યાં સુધી થશે તો કે જ્યાં સુધી n/n નો સ્ક્વેર ના થાય ત્યાં સુધી થશે. સો n/n એટલે શું થાય 1 થાય. સો t of 1 ની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની થાય. સો t of 1 t of 1 t of 1 t of 1 એટલે તમને ફાઇનલ સોલ્યુશન જે છે કેવું મળશે t of 1 જેટલું મળશે. જો અહીંયા આપણે એને 1/1 વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરતા જઈએ છીએ. n સ્ક્વેર પ્લસ કોસ્ટિંગ જે છે પર લેવલનું કોસ્ટિંગ જે આપણે કીધું હોય કે દરેક નોડ છે એ નોડનું પણ કોસ્ટિંગ લેવાનું અને દરેક લેવલ જે છે એ લેવલનું પણ શું કરવાનું કોસ્ટિંગ કેલ્ક્યુલેટ કરી અને એનો સમ કરવાનો. તો ફર્સ્ટ જે છે આપણે n એટલે ફર્સ્ટ રૂટ ઉપર શું હતું રૂટ નોડ આપણો શું હતો n સ્ક્વેર હતો એટલે ફર્સ્ટ વેલ્યુ શું આવી n સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ n/2 નો સ્ક્વેર એટલે આ ડિવિઝન કર્યું બે વખત ડિવિઝન કર્યું છે એટલે n/2 નો સ્ક્વેર n/2 નો સ્ક્વેર બે વખત ડિવિઝન થયું છે એટલે આપણે શું લીધું 2 ઇન્ટુ n/2 નો સ્ક્વેર. પછી થર્ડ લેવલ ઉપર ગયા તો n/4 નો સ્ક્વેર કેટલી ટાઈમ છે 4 ટાઈમ્સ છે. સો 4 ટાઈમ્સ n/4 નો સ્ક્વેર અગેન પાછું તમે ડિવિઝન કરો છો. સો અગેન એની વેલ્યુ અહીંયા પાછું ડિવિઝન થશે આના બે ડિવિઝન થાય આના બે ડિવિઝન થાય આના બે ડિવિઝન થશે અને આના બે ડિવિઝન થશે. સો 2 + 2 4 + 6 + 8 થશે. સો અહીંયા શું આવશે 8 ઇન્ટુ n/8 નો સ્ક્વેર મળશે અપ ટુ જ્યાં સુધી જતા જાઓ ત્યાં સુધી મળશે. હવે આ નંબર ઓફ ઇનપુટ્સ આપણી પાસે છે એને આપણે સોલ્વ કરીએ. સો n સ્ક્વેર પ્લસ 2n સ્ક્વેર ડિવાઈડ બાય 4 પ્લસ 4n સ્ક્વેર ડિવાઈડ બાય 16 પ્લસ 8n સ્ક્વેર ડિવાઈડ બાય 64 પ્લસ અપ ટુ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. હવે 2n સ્ક્વેર ડિવાઈડ બાય 4 છે તો અહીંયાથી આપણે 2 ડિવાઈડ કરીએ. સો n સ્ક્વેર ડિવાઈડ બાય 2 અહીંયા 4 ડિવાઈડ થશે n સ્ક્વેર ડિવાઈડ બાય 4 8 ડિવાઈડ થશે n સ્ક્વેર ડિવાઈડ બાય 8 અપ ટુ જશે. હવે આમાંથી આપણે શું કરીએ છીએ બધાયમાંથી n સ્ક્વેર કોમન કાઢીએ છીએ. સો n સ્ક્વેર કોમન કાઢ્યા એટલે 1 પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ અપ ટુ થશે. હવે આ સિરીઝ જે છે એ કેવી થઈ તો કે 1 ડિવાઈડ બાય 1 માઇનસ 1/2 જેટલી થશે. એ આપણે આ આખી સિરીઝ જે છે એને ફોલો કરતા એટલા માટે a ડિવાઈડ બાય a માઇનસ r. સો એને આપણે ડિવાઈડ કરી શકીએ 1 જેટલી થશે 1 ડિવાઈડ બાય 2 કરો એટલે 1 અરાઉન્ડ જે છે તમને વેલ્યુ મળશે. એટલે આ 1 છેદનો છેદ જે છે ક્યાં જશે અંશમાં જાય એટલે 1 માઇનસ 1 શું થાય અહીંયા 1 ડિવાઈડ બાય 2 કરો એટલે અગેન પાછું 2 અહીંયા આવશે અને એ વેલ્યુ તમને મળશે 2n સ્ક્વેર જેટલી. સો t ઓફ n ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે o ઓફ n સ્ક્વેર જેટલું તમને અહીંયા ફાઇનલ સોલ્યુશન જે છે એ મળે છે. એટલે ટાઈમ કોમ્પ્લેક્સિટી જે છે આ ઇક્વેશનની તમને કેવી મળે o ઓફ n સ્ક્વેર જેટલી. ખ્યાલ આવ્યો? recursion tree method. Yes, ma'am. ઓકે કોઈ ક્વેરી? ઓકે ચલો તો કોઈને હવે ક્વેરી નથી ને કઈ આખું અત્યાર સુધી જેટલું જોયું એમાં રિકરન્સ શું છે તો કે પર્ટિક્યુલર રિકર્ઝન ફંક્શન જે અલ્ગોરિધમમાં યુઝ થતા હોય એની ટાઈમ કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે જે ઇક્વેશનની જરૂર પડે એ ઇક્વેશનને આપણે શું કહીએ છીએ રિકરન્સ ઇક્વેશન. ઇક્વેશન થ્રુ આપણે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી મેજર કરી શકીએ છીએ. હવે એ રિકરન્સ ઇક્વેશનને સોલ્વ કરવા માટે એ ટાઈમ કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ આઉટ કરવા માટે 3 મેથડ છે સબસ્ટિટ્યુશન મેથડ માસ્ટર મેથડ અને રિકર્ઝન ટ્રી મેથડ. સબસ્ટિટ્યુશન મેથડની અંદર અગેન પાછી 2 મેથડ અવેલેબલ છે એક તો ફોરવર્ડ સબસ્ટિટ્યુશન અને બેકવર્ડ સબસ્ટિટ્યુશન. સો આ ઓવરઓલ જે છે આખું રિકરન્સ જે છે એ આ લેક્ચરમાં આપણે જોયું.